આ વાર્તા છે જાદુઈ બાંબુ કુલર. મણિગઢ નામના ગામમાં મનોહર નામનો વ્યક્તિ એના નાનકડા ખુશહાલ પરિવાર સાથે રહેતો હતો. મનોહર મજૂર માણસ હતો. એ ખૂબ જ ઓછું કમાતો હતો, પણ જેટલું કમાતો હતો તેમાં જ સંતોષપૂર્ણ જીવન વ્યતીત કરતો હતો. મનોહરની બિલકુલ બાજુમાં વિઠ્ઠલ નામનો શેઠ રહેતો હતો. શેઠનો તો કુલરનો ધંધો હતો. તે પૈસાનો જેટલો અમીર હતો, દિલનો તેટલો જ ગરીબ હતો. હંમેશા પોતાના સ્વાર્થની મૂર્તિ બનીને ફર્યા કરતો. એક રાત્રે મનોહરના દીકરાને ખૂબ જ તાવ આવ્યો તો તેની પત્ની કવિતાએ તેને કહ્યું, મુન્નાનું શરીર તાવથી તપી રહ્યું છે. તે ઉપરાંત ગરમી પણ ખૂબ જ છે. બહુ તકલીફ થઈ રહી છે એને. તમે એક રાત માટે શેઠજીનું કુલર માંગી તો જુઓ. મનોહર વિઠ્ઠલ શેઠને ત્યાં કુલર માંગવા પહોંચ્યો. શેઠજી, મારા દીકરાને ખૂબ જ તાવ આવે છે અને ગરમીના કારણે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. શેઠજી, એક રાત માટે જો તમે કુલરની મદદ કરશો તો ખૂબ કૃપા રહેશે. સવાર થતાં જ હું કુલર પાછું આપી જઈશ. મારી પાસે વેચવા માટે કુલર છે, તારા જેવા મફતિયા લોકોને આપવા માટે નહીં. સમજો? અને હવે પછી રાત્રે મારી ઊંઘ ખરાબ કરવા ના આવતો. વિઠ્ઠલની વાત મનોહરને ખૂંચી ગઈ અને અપમાનિત થયેલ મનોહર ઘરે પાછો આવ્યો. શું થયું જી? ન મળ્યું કુલર? ના મળ્યું, પણ તું ચિંતા ન કરીશ ભાગ્યવાન. હવે આપણો મુન્નો એક રાત નહીં, રોજ રાતે કુલરમાં સૂશે, કેમ કે હું જાતે જ કુલર બનાવીશ. અને મનોહર ઘરના આંગણામાં પડેલી કેટલીક વાંસની લાકડીઓ, એક જૂનો પંખો અને પાણીની મોટર લઈને આખી રાત મહેનત કરીને એક બાંબુનું કુલર બનાવી લે છે અને તેના દીકરા પાસે લગાવી દે છે. અરે વાહજી, તમારું આ બાંબુ કુલર તો એસીને પણ ટક્કર આપે એવું છે. તો હું શું કહું છું, કેમ નહીં આપણે બાંબુ કુલર બનાવીને વેચવાનું શરૂ કરી દઈએ? મનોહરને કવિતાની વાત બરાબર લાગે છે અને તે એના એક મિત્ર પાસેથી પૈસા ઉછીના લઈને પંખા, મોટર અને બધો જ જરૂરી સામાન લઈ આવ્યો અને કુલર બનાવીને વેચવા લાગે છે. લોકોને મનોહરના બાંબુ કુલર ખૂબ જ ગમે છે અને પહેલા જ દિવસે 15 કુલર વેચાઈ જાય છે. ધીરે ધીરે વિઠ્ઠલ શેઠના કુલરનું વેચાણ ખૂબ જ ઓછું થઈ ગયું. આ મનોહર 2 કોડીનો માણસ આજે મારા જેવા શેઠને ટક્કર આપે છે, પણ મારું નામ પણ વિઠ્ઠલ શેઠ છે. તેના જેવા લોકોને ઠેકાણે કરતા મને સારી રીતે આવડે છે. અને વિઠ્ઠલ રાત્રે જઈને મનોહરના બધા જ બાંબુ કુલરમાં આગ લગાવી દે છે. સવારે પોતાના બધા જ કુલરને રાખ થયેલા જોઈ મનોહર હતાશ થઈ જાય છે અને એ કામ મૂકી ફરીથી મજૂરી કામ કરવા લાગે છે. એક રાતે જ્યારે મનોહર સૂઈ રહ્યો હતો ત્યારે એક બાંબુ કુલરે આવીને તેના સપનામાં કહ્યું, અરે મનોહર, અરે તે મને બહુ જ પ્રેમ અને મહેનતથી તારા દીકરા માટે બનાવ્યું હતું અને જીવનમાં ઉતાર ચઢાવ તો થયા કરે છે. તેનાથી હાર માનીને ન બેસવું જોઈએ. મનોહર, તું ફરીથી બાંબુ કુલર બનાવવાનું ચાલુ કર. એમાં હું તારી મદદ કરીશ. તું જ્યારે પણ મને ચાલુ કરીશ તો પૈસા નીકળવા લાગશે. પછી ઉઠીને સપનાની ઉત્સુકતાના લીધે મનોહરે કુલર ચાલુ કર્યું તો સાચે જ કુલરમાંથી નોટ નીકળવા લાગી. કુલરમાંથી આમ નોટોનો વરસાદ જોઈ મનોહર નવાઈ પામી ગયો. જાદુઈ બાંબુ કુલરના લીધે મનોહરના ઘરની સમૃદ્ધિ પાછી આવી ગઈ.
એક દિવસ આ જાદુઈ કુલરની ખબર વિઠ્ઠલ શેઠ સુધી પહોંચી તો વિઠ્ઠલ શેઠ પર લાલચ હાવી થઈ ગઈ અને કોઈ પણ સંજોગોમાં તે એ કુલરને મેળવવા માંગતો હતો. એટલા માટે મોકો જોઈને એક રાતે વિઠ્ઠલ શેઠ મનોહરના ઘરમાં ઘૂસી ગયા અને જાદુઈ બાંબુ કુલરને ચોરવા માટે જેવો તેણે હાથ અડાડ્યો તો તેને જોરદાર કરંટ લાગ્યો અને અવાજના લીધે વિઠ્ઠલ શેઠ રંગે હાથ ઝડપાઈ ગયા.